નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે 40 કરોડના ખર્ચે આધુનિક ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. 30થી વધુ એકાઉન્ટમાં 200 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. ચાર્જશીટ બાદ કર્ણાટક બેંકના મેનેજરે મૂકેલી જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી અને કોલેજોમાં રિસર્ચ વધારવાની યોજનામાં હવે સુધારો કરવામાં આવ્યો છે. અધ્યાપકો અને આચાર્યોને રિસર્ચ માટે હવે 1 થી 3.5 લાખ રૂપિયાની સહાય મળશે. દુમાર ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૂ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો છે. રાજસ્થાનથી વડોદરા શહેરમાં દારૂની વિક્રી કરવામાં આવી રહી હતી. આજે ગૃહિણી દિવસ છે, ત્યારે ચિંતાનો વિષય છે. ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. દરરોજ 5 મહિલા સરેરાશ જીવન ટૂંકાવે છે. આ એક આંકડો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પીઆઈને પૂછપરછ માટે બોલાવ્યા. વૈષ્ણવદેવી સર્કલ પાસે દીર્ઘાયુ વ્યાસે પીઆઈ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી હોવાની વાતમાં પૂછપરછ કરવામાં આવી છે. ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ચીટિંગના 1.42 લાખ કોલ આવ્યા. 72,000 લોકોના 678 કરોડની છેતરપિંડી થઈ ગઈ છે. સોના ચાંદીના ભાવ ઝડપી તૂટ્યા પછી આંચકા પચાવી ફરી ઉચકાયા. વૈશ્વિક સોનું $4,000 પાર કરી ગયું. એઆઈના દુરુપયોગને અટકાવવા સરકારે છેવટે કમર કસવાનું શરૂ કર્યું છે. નિયમોને સખત બનાવી ડીપફેક્સને અટકાવવા તરફના પગલાંના પરિણામો હવે જોવામાં આવશે. અમેરિકાનો ટેરિફ 20%થી નીચે લાવવા ભારતે પ્રયત્ન કરવો જોઈએ. ભારત માટે 10 થી 20% વચ્ચેનો ટેરિફ યોગ્ય ગણાઈ શકાય. ભારતની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની. રોમાંચક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવતા ભારતીય મહિલા ક્રિકેટમાં 52 વર્ષના દુકાળનો અંત આવ્યો છે. ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20માં 5 વિકેટથી વિજય થયો. શ્રેણી 1-1થી હવે બરોબરીએ પહોંચી છે. રણજી ટ્રોફીની વાત કરીએ તો ગુજરાતની ટીમ 163 રનમાં ઓલ આઉટ થઈ. હરિયાણાના 4 વિકેટે નેમ, ક્ષિતિજ પટેલના 50 અને આર્ય દેસાઈના 35 રન નોંધાયા. અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વૈશ્વિક સ્તરે દારૂ કંપનીઓ ડૂબી રહી છે, પરંતુ ભારતમાં 14 ગણું વળતર મળી રહ્યું છે. વિશ્વમાં દારૂનું સેવન ઘટી રહ્યું છે, પરંતુ આપણા દેશમાં વધી રહ્યું છે. ટેમ્પો ટ્રાવેલરની ટ્રક સાથે ભીષણ ટક્કર થઈ, જેમાં 18 લોકોના મોત નીપજ્યા છે અને 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ભાસ્કરની જીતો 14 કરોડ યોજનામાં વિરમગામના વિજેતા વાચકને કારની ચાવી એનાયત કરવામાં આવી. સુરતનું પોલીસ સ્ટેશન પ્રેમ શીખવે છે. 10 મહિનામાં 330 દંપતીના તૂટેલા ઘર મહિલા પોલીસે બચાવ્યા. આંધ્રમાં મંદિર બનાવનારા વૃદ્ધે કહ્યું કે ખબર નહોતી કે આટલી ભીડ આવશે. પોલીસને જાણ નહોતી કરવામાં આવી. એમએસ યુનિવર્સિટીની 14માંથી 10 ફેકલ્ટીમાં ડિગ્રીના મામલે વિદ્યાર્થીની આગળ. માસ્ટર્સ કોર્સમાં 60%ને પાર. અકોટામાં લોકોએ સોલારની અરજી કરી. વીજ કંપનીએ 2 મહિને ટ્રાન્સફોર્મર આપ્યું, 3 મહિને પણ ચાલુ ન કર્યું. માંજલપુર ઈવા મોલની લિફ્ટમાં મહિલા સહિત 10 લોકો ફસાયા. 25 મિનિટે તેમને લિફ્ટમાંથી છુટકારો મળ્યો. વરસાદી સિસ્ટમ નબળી પડી છે. હવે 7 દિવસ હળવા ઝાપટાની શક્યતાઓ છે. કોન્ટ્રાક્ટરને રિવોલ્વર બતાવી લૂંટનાર ગિરીશ સોલંકીના ઘરેથી દારૂ મળી આવ્યો છે. પ્રધાનમંત્રી ઈ બસ ચાર્જિંગ સ્ટેશનનું 50% કામ પૂર્ણ થયું. આગામી વર્ષે તૈયાર થઈ જશે. એરપોર્ટમાં કોમર્શિયલ કાર પાર્કિંગના 43.8 મિનિટ સુધી કોઈ ચાર્જ નહીં લેવાય. મહિલા એક્ટિવા ખરીદવા જતા વાહન તેની પાસેથી જ ખરીદવું પડશે કહી નાણાં પડાવી લેવામાં આવ્યા. નકલી સીબીઆઈ કાર્ડના મામલામાં હવે દિલ્હીની સંસ્થાઓ તપાસ કરશે. સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે નવસારીમાં પ્રથમ પોડકાસ્ટ સિરીઝ બનાવવામાં આવી. જૂનાગઢમાં ભારતીય આશ્રમના લઘુમહંત 5 પેજની સુસાઇડ નોટ લખી ગુમ થઈ ગયા. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતની યુએસ નિકાસમાં 37.5%નો તીવ્ર ઘટાડો નોંધાયો. દિલ્હીમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે. આજે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા સંબંધિત કેસની સુનાવણી થશે. કોંગ્રેસે ક્લાઉડિંગ સીડિંગને ક્રૂર મજાક ગણાવી છે. ઝારખંડમાં 4 નવજાત શિશુઓને બર્થ સર્ટી અને આધાર એકસાથે અપાયા. તમિલનાડુમાં સરસામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લેવાયો છે. આઈસીએમઆરના અભ્યાસમાં 9માંથી 1 વ્યક્તિ
ચેપી રોગ પોઝિટિવ મળી આવે છે. જેડીયુના માજી ધારાસભ્યની દુલારચંદ યાદવ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી. મેક્સિકોમાં એક રેસ્ટોરમાં આગથી વિસ્ફોટ થયો, 23ના મોત થયા અને ડઝનો ઘાયલ થયા છે. ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. બાહુબલી રોકેટે વજનદાર ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યો. બ્રિટનની ટ્રેનમાં છરાથી હુમલો કરાયો, 10 ઘાયલમાંથી 2ની હાલત ગંભીર છે. અમેરિકામાં મફત ભોજન અને કરિયાણા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. રશિયા દ્વારા પાવર ગ્રીડ પર હુમલો ચાલુ રહેતા ઓડેસા ક્ષેત્રમાં 2ના મોત નીપજ્યા. અમેરિકાએ ચીનનો સામનો કરવા આસિયાન દેશોને મજબૂત બનવા માટે કહ્યું છે. દિલ્હીથી સુરતની ફ્લાઇટનું ભાડું 5,000ને બદલે 15,000 થઈ ગયું છે. મતદારોનું સ્થળાંતર મેપિંગ પર ખાસ ભાર મૂકવા માટે સૂચના અપાઈ છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી, નોઈડા પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર નીકળ્યું છે. દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી મોટાભાગના શહેરો હરિયાણામાં છે. ગુરુગ્રામ, દિલ્હી, ગાઝિયાબાદ અને ફરીદાબાદ અન્ય શહેરોની તુલનાએ ઓછા પ્રદૂષિત છે. 18 ઓક્ટોબરે 75.43 કરોડ ટ્રાન્ઝેક્શનનો વિક્રમ સર્જાયો. રશિયામાં યુક્રેનના ડ્રોન હુમલાથી તુઆપ્સ બંદર પર ભીષણ આગ લાગી. રશિયાના વળતા હુમલામાં 7ના મોત નીપજ્યા. મેક્સિકન સુપરમાર્કેટમાં વિસ્ફોટ થયો, જેમાં 4 બાળકો સહિત 23 લોકોના મોત નીપજ્યા છે. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો. સસ્તામાં 2 વ્હીલર આપવાના બહાને નાણાં પડાવી લીધા બાદ ધમકી આપવામાં આવી. દુમાર ચોકડી પાસે ટ્રકમાંથી 6.5 લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે. ટાઉન પ્લાનિંગ અને વિકાસ નિયંત્રણ સુધારાની નીતિઓ નક્કી કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. રાત્રિ બજારમાં ગંદકીના ખડકલાથી નાગરિકો પરેશાન થયા છે. ઇલેક્ટ્રિક બસ ટર્મિનલ પ્રોજેક્ટની 45% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં માવઠાથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ રાહત સહાય પેકેજ જાહેર કરશે. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યરાત્રિથી જ ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો. પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર અને સાધુ સંતોની ઉપસ્થિતિ અહીં રહી. સરદાર પટેલના જીવન કવનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ $6.925 અબજ ઘટી $695.355 અબજ થયું. 2026માં જીએસટી આવક બજેટ અંદાજ કરતાં વધુ હશે. સપ્ટેમ્બરમાં થયેલા કરદરોના પુનર્ગઠનથી રાજ્યોને ફાયદો થયો છે. ભારતના નિકાસમાં વૈવિધ્ય લાવવા અને એફટીએ વાટાઘાટો ઝડપી બનાવવાની હાલ જરૂરિયાત છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રાજસ્થાનના ફલૌદીમાં ઉભેલી ટ્રક સાથે લક્ઝરી બસ ટકરાઈ અને જેમાં 15ના મોત નીપજ્યા છે. ભારતના સૈન્ય અભ્યાસથી ડરેલા પાકિસ્તાને નેવી એલર્ટ જાહેર કર્યું. અટલાદરા અને હરણી રોડ પર કાચબા નીકળતા તેને જોવા માટે ટોળું ઉમટી પડ્યું. વીએમસીની વડી કચેરીની આસપાસ જ દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. લોકોને હાલાકી પડી રહી છે. સગીરાનું શારીરિક શોષણ કરનાર કોમ્પ્યુટર ટીચરને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. વીએમસી ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્કેટિંગ રિંગ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે. અકોટા સ્ટેડિયમમાં 40 કરોડના ખર્ચે બનશે. વડોદરા એરપોર્ટ ખાતે પાર્કિંગના દરોમાં વધારો અમલી કરાયો છે. બિહારમાં તેજસ્વી સીએમ બનશે તો અપહરણ હત્યા મંત્રાલય બનશે. અમિત શાહે બિહારની ચૂંટણી દરમિયાન આ નિવેદન આપ્યું છે. કેન્યાની રિફ્ટ વેલીમાં ભેખડો ધસી પડતા 21ના મૃત્યુ થયા, 30 લાપતા છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના 47 વિષયમાં રિસર્ચ માટે 3.5 લાખ સુધીની ગ્રાન્ટ મળશે. રાષ્ટ્રપતિનું ઘર રાષ્ટ્રઘર બન્યું. 2024માં કુલ 20 લાખ લોકોએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી. ગિરનારી જય જયકાર વચ્ચે પૂજન વિધિ થઈ. મધરાતે પૂજન વિધિ, જય ગિરનારીના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ થઈ. સર્વેના બહિષ્કાર સાથે ખેડૂતોનો રોષ. પારખી ભાજપના એમએલએ ફરક્યા પણ નહીં. ખેડૂતો હાલ રોષે ભરાયા છે. કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની શક્યતા છે.
મેઘરાજા હજુ પણ વિદાય નહીં લે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રને ધમરોળશે. બિહારમાં ચૂંટણી પરિણામ પછી રાજદ અને કોંગ્રેસવાળા એકબીજાના માથા ફોડશે. નરેન્દ્ર મોદી હાલ બિહારમાં છે. રેલી દરમિયાન આ નિવેદન આપ્યું છે. ઇસ્લામિક આતંકવાદ મામલે ટ્રમ્પની નાઇજીરિયાને ધમકી. યહૂદીઓનો નરસંહાર રોકવામાં નહીં આવે તો અમારી બંદૂકો ગરજવા માટે તૈયાર છે. યુક્રેને રશિયા પર ભયાનક ડ્રોન આક્રમણ કર્યું તો આ સ્ફોટ ભસ્મીભૂત થયું અને જેમાં 2ના મોત નીપજ્યા છે. બેંગ્લોર શહેરમાં પૂરપાટ દોડતી એમ્બ્યુલન્સની અડફેટે 2 લોકોના મોત નીપજ્યા. શહેરમાં ધામધૂમ સાથે ભગવાનનો વરઘોડો નીકળ્યો. ભક્તો ભાવ વિભોર બન્યા. આરટીઓમાં AI બેઝ CCTVના ઇન્સ્ટોલેશન થયા. ટ્રેક 13 દિવસ બંધ રહ્યો.